માતાજીના માંડવામાં ગોવિંદ બાપુ પધાર્યા. મારે 2 દીકરીઓ અને ગોવિંદ બાપુની બાજુમાં મને બેહાડ્યો. બાપુએ મને કીધું તારે 2 દીકરીઓ છે? મેં કહ્યું હા. મને કે દીકરો? મેં કહ્યું નથી. મને કે તારી ત્યાં દીકરો થાય. મારો 5 મહિનાનો મારી ત્યાં દીકરાનો જન્મ થયો. હું જાગતું પ્રમાણ છું. એનો ભરોસો તમને હોવો જોઈએ એની ઉપર. કારણ કે સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ. એક ગુના તો ક્યાં કરે, લાખ ગુના બક્ષિસ. કદાચ તમારો 1 લાખ ગુના હોય ને એક વખત એના શરણની અંદર તમે વયા જાઓ, સાહેબ એનું હૃદય માત સુવડાવે ને સંત જગાડે, ભેળવી દે ભગવંત. માં છે ને એ સમાજની અંદર આપણે સુવડાવી દે છે. માં છે ને સમાજની અંદર સુવડાવી દે, ભેળવી દે બધાને. પણ સંત બાવડું પકડીને એમ કે ઊભો થા, આ તારો જમાનો નથી, તારો જમાનો અલગ છે. ઈ સંત છે. અને એવા સંતના સાનિધ્યમાં જ્યારે આપણે સૌ ઉપસ્થિત રહ્યા, ત્યારે દરેકને એક જ મારી વિનંતી કે જ્યારે પણ આ સમાજને, આ સંસ્થાને, આ બાપુને આપણી કોઈ પણ જાતની એને એમ થાય કે મારે મારા સેવકની જરૂર છે, ત્યારે એક દીકરો જેમ બાપની સેવા કરે એથી વિશેષ આપણીની સેવા કરવી જોઈએ. એમાં કોઈ પણ જાતની અપેક્ષા આપણી હોવી. આ સંસ્થા, આ સમાજ અને આ જે જગ્યા છે, આને આપણે સત્તાધારના નામે ઓળખીએ છીએ. આપણી ત્યાં નાનો હુનો પ્રસંગ હોય અને કાંઈ આડાહવડું થાય તો આપણે શું કહીએ કે હતાધાર થોડુંક છે, પણ આ તો સત્તાધાર જ છે. ભલામણ આ સત્તાધાર છે, સતનો આધાર. અને સતનો આધાર એટલે સત્તાધારને. ઈ સત્તાધારના આંગણે પરમ વંદનીય જેણે જીવનની અંદર હંમેશની માટે સદકાર્ય કર્યા છે. આવા બધા કાર્ય બાપુને કોઈ અપેક્ષા નથી. સમાજનું કલ્યાણ થાય, સમાજનું હિત થાય, સમાજનું હંમેશા ભલું થાય, એવી ભાવના દર્શાવે છે. હનુમાનજીના મહોત્સવ, પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે યજ્ઞ કર્યો તો યજ્ઞનો હેતુ એ છે, યજ્ઞાદ ભવતિ પર્જન્ય. યજ્ઞ કરવાથી પર્જન્ય એટલે વરસાદની પ્રાપ્તિ થાય, સમાજનું કલ્યાણ થાય. બીજી વાત એ કે ભગવાન શિવનું નિર્માણ કર્યું, શિવલિંગનું નિર્માણ કર્યું. તો હું 22 વર્ષથી આ કર્મકાંડની દુનિયામાં જોડાયેલો છું.